નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ બીજો આપણે જે ચાલે છે. હવે છોકરાઓ આજના આપણે શું ભણવાનું છે? જો તમારી સામે લખેલું છે કે તટસ્થીકરણ, એ કેટલા માર્કમાં પૂછાય? તો કે પહેલા તો 2 માર્કમાં પૂછાય. આની પહેલા આપણે જોયેલું કે એસિડ એટલે શું, બેઝ એટલે શું, એના ઉદાહરણ જોયેલા હતા. ત્યાર પછી મેં તમને અમુક નામ લખાવેલા હતા રાસાયણિક, NaCl, બરાબર છે, NaOH, HCl, ઘણા બધા નામ લખાવ્યા. તો આજના આપણે સમજવાનું છે એ છે તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન, બરાબર છે. તટસ્થીકરણનો અર્થ શું થાય? જો અહીં આપણે તમને પૂછાય એની વ્યાખ્યા છે આ તટસ્થીકરણની, કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જો ખાસ જોજો કે એસિડ અને બેઝ વચ્ચે તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો તમને અહીંયા શું મળે છે? ક્ષાર અને પાણી. ક્ષારને આપણે ખબર છે કે સોલ્ટ અને વોટર. તમારે વ્યાખ્યા કેમ લખવાની છે આ તો તમને યાદ રહે એટલા માટે મેં આવી રીતના લખેલી છે. એક્ઝામમાં પૂછાય કે તટસ્થીકરણની પ્રક્રિયાનો અર્થ શું થાય? તો કે જે પ્રક્રિયામાં અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે એસિડ અને બેઝ વચ્ચે આપણે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો તમને અહીંયા શું મળે છે? ક્ષાર અને પાણી મળે. તો તેવી જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો કે એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અથવા તો તમે ખાલી એમ લખો કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરતા જો ક્ષાર અને પાણી મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય છે? તેને શું કહેવાય છે? તો કે તટસ્થીકરણ કહેવામાં આવે છે. આમ પણ લખીશું, બરાબર છે. હવે છોકરાઓ આપણે આનું એક ઉદાહરણ જોઈએ કે આને આપણે પહેલા તો એ જોઈએ કે આપણે એને શોર્ટમાં કેમ લખી શકીએ. તો તમે આવી રીતના પણ લખી શકો છો. જો કે એસિડ વત્તા બેઝ, અહીંયા શું મળે છે? ક્ષાર, અને બીજું શું મળે છે? તો કે પાણી. આટલી વસ્તુ કે એસિડ અને બેઝ એ બે વચ્ચે તમે પ્રક્રિયા કરતા તમને લોકોને અહીં શું મળે છે? કે ક્ષાર અને પાણી મળતું હોય. જો ખાસ જોજો, ક્ષાર અને પાણી મળતું હોય તો તેને કઈ પ્રક્રિયા? તો કે તેને ન્યુટ્રલાઇઝેશન એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે આપણે એસિડ તરીકે આપણે અહીં લીધું છે કે HCl. HCl એટલે શું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. દરેકને ખબર છે કે HCl શું છે છોકરાઓ? મેં તમને દેખાડેલું પણ હતું કે HCl કેવું હોય છે, NaOH કેવું હોય છે. કે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, અને આપણે બેઝ તરીકે શું લીધું છે કે તો કે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બે વચ્ચે આપણે પ્રક્રિયા કરતા તમને લોકોને જો અહીંયા મળે છે કે NaCl. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, અને બીજું શું મળે છે? પાણી. હવે આ રાસાયણિક પ્રક્રિયા થાય કઈ રીતના એ સમજાવું છું, પણ તે પહેલા 2 પોઈન્ટ છે લખી લ્યો, ત્યાર પછી હું સમજાવું છું કે આમાં શું થયું છે, કઈ રીતના તમારે યાદ રાખવું. તો સૌપ્રથમ દરેક પહેલા 2 પોઈન્ટ લખી લ્યો, ત્યાર પછી આ જે છે સમીકરણ, બરાબર છે, કે તટસ્થીકરણ પ્રક્રિયાનું આપણે જે એક સમીકરણ કે આપણે એસિડ ને બેઝ વચ્ચે પ્રક્રિયા કરતા તમને ક્ષાર અને પાણી મળે છે એનું સમીકરણ યાદ કેમ રાખવું તમને પછી કહું, પણ તે પહેલા લખી લ્યો. જો છોકરા તમારી સામે મેં લખેલું છે કે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ એક એસિડ છે, જ્યારે આ બીજું શું છે? બેઝ છે. તમને ખબર છે આ બે વચ્ચે પ્રક્રિયા કરો છો, બે વચ્ચે પ્રક્રિયા થાય અને અહીંયા શું મળે છે? તો કે ક્ષાર એટલે કે NaCl. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, અને એમાં H2O એટલે કે પાણી. હવે જો છોકરો આપણે યાદ કેમ રાખવું? આપણે એને આયનોમાં વિભાજિત કરી નાખ્યા, એટલે કે પ્લસ અને માઈનસમાં વિભાજિત કરી નાખ્યા. જો H પ્લસ અને Cl માઈનસ. એક્ઝેક્ટ એ રીતના આપણે આ બેઝ છે એને પણ Na પ્લસ OH માઈનસ. હવે જો પ્લસ માઈનસ તમને ખબર જ છે કે આયન એટલે શું થાય છે, બરાબર છે. આ જે તમે આમ લખો છો આ Na અને Na પ્લસ, આ બે વચ્ચે શું ફરક છે તમને ખબર છે? 9મા ધોરણમાં આપણે બે શીખવાડેલું છે. તો એક્ઝેક્ટ અહીંયા જોજો શું થાય છે? HCl આપણે બેને આયનોમાં વિભાજિત કરી નાખ્યા છે, H પ્લસ Cl માઈનસ, NaOH Na પ્લસ OH માઈનસ. આ Na પ્લસ Cl માઈનસ એટલે શું થાય છે? અહીંયા
NaCl થયું છોકરાઓ, પ્લસ અને માઈનસ તમને ખબર છે. H પ્લસ વત્તા OH માઈનસ એટલે શું થાય જુઓ. H કેટલી વાર છે? 2 વાર એટલે કે H2 ને O કેટલી વાર છે? 1 વાર એટલે H2O પાણી મળ્યું. દરેક સમીકરણ તમારે આવી રીતના યાદ રાખવાનું. એને પહેલા તો આયનોમાં વિભાજિત કરી નાખવાના. પછી પ્લસ અને માઈનસ બે છે એ જોડ દેવાના. બરાબર છે? જો અહીંયા તો આવી રીતના મળશે. અહીંયા તમને શું મળે છે? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે કે એક પ્રકારનો ક્ષાર છે, એ સોલ્ટ કહેવાય છે. આપણે જેને શું કહીએ સામાન્ય મીઠું કહીએ છીએ. અને H2O એટલે કે પાણી. બરાબર છે? તમારે એક્ઝામમાં માત્ર ને માત્ર શું આવી રીતના લખવાની જરૂર નથી. આ તો યાદ રાખવા માટે મેં લખેલું છે. તમારે ખાલી આવી રીતના લખવાનું છે. આ એક સમીકરણ છે. HCl એટલે કે તમારે લખવું પડે અહીંયા શું આવશે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. NaOH એટલે તમને ખબર છે શું આવશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. વાહ, તમને ખબર છે NaCl એટલે શું આવશે તો કે સોડિયમ ક્લોરાઇડ. ને વાહ H2O એટલે કે પાણી. તો આવી રીતના લખવાનું છે. આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે તમારું હોમવર્કમાં લખવાનું છે. બરાબર છે? બીજું ઉદાહરણ લખવાનું છે કઈ પ્રક્રિયાનું તો કે તટસ્થીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ તમારે લોકો હોમવર્કમાં એ ગોતીને લઈ આવવાનું છે. બરાબર છે? એવું પાછું કરાવીશ જ પણ તમે ટ્રાય કરજો. તમારી બુકમાં આપેલું છે. KOH એટલે શું થાય તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને H2SO4 એટલે શું થાય છે? મેં તમને કીધેલું હતું કે રસાયણનો રાજા કહેવાય છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો બે વચ્ચે તમારે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે અને તમને ક્ષાર અને જે છે પાણી મળશે. એટલે જરૂરી નથી કે દર વખતે NaCl મળે છે. શું મળે છે તમે રાસાયણિક પ્રક્રિયા જોજો એટલે ખબર પડશે. બરાબર છે? બાકી પછીના લેક્ચરમાં હું તમને આનું બીજું ઉદાહરણ કરાવીશ જ. પરંતુ તમારા હાલમાં હોમવર્કમાં છે તટસ્થીકરણ પ્રક્રિયાનું એક બીજું ઉદાહરણ છે લખીને મોકલવાનું રહેશે. બરાબર છે? તો પહેલા છે તમે દરેક વિદ્યાર્થીઓ આ જે છે એ તો લખેલું જ છે પણ સમજી લેજો. ત્યાર પછી હવે બીજું ભણીએ કે હવેનો પોઈન્ટ શું કહે છે. જો છોકરાઓ ત્યાર પછીનો બીજો પોઈન્ટ એવો કહે છે ઓક્સાઇડ. હજી આપણે તમને કહું છું કે આ જે તટસ્થીકરણની જે પ્રક્રિયા છે તેને લગતો જે એક પ્રયોગ આવશે એ પ્રયોગનો આપણે એક અલગથી લેક્ચર બનાવવાનો છે જ. બરાબર છે? કે એમાં ફિનોલ્ફથેલિન ને એવું આવશે, પિંક કલરનું હશે, ગુલાબી કલરનો એનો જે કલર છે ચેન્જ થાય છે. તો તેનો આખો અલગ વિડિયો બનાવીશ. પણ તે પહેલા તો કે આ ઓક્સાઇડ જે છે તેના વિશેની માહિતી મેળવી લે. આ તટસ્થીકરણની પ્રક્રિયા જે છે તમારી જે બુકમાં એ તમને લખીને આપેલો છે પણ આપણે ખરેખર જે પ્રયોગ જે છે એ આખો જોશું. એ પ્રયોગ આપણે કરીને જોશું પ્રેક્ટિકલી. બરાબર છે? તો તેને પછી જોઈએ કે આ ઓક્સાઇડ છે તમને લોકોને 2 માર્કમાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન. ઓક્સાઇડ બે પ્રકારના છે, એક એસિડિક બીજું બેઝિક. યાદ રાખજો જો આ એસિડિક નીચે લખ્યું છે કે ધાત્વીય ઓક્સાઇડ. તમને પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે, બેઝિક ઓક્સાઇડ કોને કહે છે. ત્યાર પછી પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે ધાત્વીય ઓક્સાઇડ એ કયા પ્રકારના ઓક્સાઇડ છે, અધાત્વીય ઓક્સાઇડ એ કયા પ્રકારના ઓક્સાઇડ છે. તો આજના લેક્ચરમાં આપણે માત્ર આના વિશેનો અભ્યાસ નથી કરવાનો પણ ખાલી એટલું યાદ રાખશું કે ઓક્સાઇડ બે પ્રકારના છે, એસિડિક અને બેઝિક. જે ઓક્સાઇડ છે એ શું છે, જે ધાત્વીય ઓક્સાઇડ છે એ શું છે, અધાત્વીય ઓક્સાઇડ શું છે. કાંઈ ના હોય છોકરો. તમને ધાતુ અને અધાતુનો તફાવત આવડે છે? જો ના આવડતો હોય તો ખાસ કરી લેજો પહેલા કે ધાતુ છે ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે છોકરાઓ કે એને લીધું, એને એટલે સોડિયમ છે. તમે એનો પહેલા તો પરમાણુ ક્રમાંક છે ગણો કેટલો થાય છે તો કે 11 ઉપર આવશે. એની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હોવી જોઈએ છોકરાઓ. તો કે એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8 અને 1. જેની બાહ્યતમ કક્ષા એટલે કે સૌથી છેલ્લામાં 1, 2 કે 3 હોય ઇલેક્ટ્રોન, એ શું કરે છે, મેળવે કે ગુમાવે? તમને ખબર હોવી જોઈએ કે ગુમાવશે. તો આ જે છે સોડિયમ એ ધાતુ થયો કે અધાતુ થયો? તો કે આ ધાતુ છે. એટલે હંમેશા ધાતુ છે ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે? તો કે ગુમાવશે. એ જ રીતના આની સામે આપણે લઈ લેવાનું છે કે Cl એટલે ક્લોરીન 17 ઉપર હશે. પછી મને કીધું શું થાય છે, એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 7. આ બધું નવમાનું બોલું છું ને એમાં ભણી ગયેલા છે આપણે. બે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે છે? તો કે મેળવશે.
જે મેળવે છે ઇલેક્ટ્રોન અધાતુ, જે ગુમાવે છે ધાતુ. આટલો પોઈન્ટ યાદ રાખજો. તે ઉપરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશેનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી તો કે તટસ્થીકરણની પ્રક્રિયા છે તેનો આખો એક પ્રયોગ જે છે, બરાબર છે, એક્સપેરિમેન્ટ, એ જોશું આપણે, એ પ્રેક્ટિકલી જોશું. અને ત્યાર પછી આ ઓક્સાઇડ, ઓક્સાઇડમાં યાદ રાખજો એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ કોને કહે છે. તમને એમ પૂછે કે ધાત્વીય ઓક્સાઇડ એ કયા પ્રકારના ઓક્સાઇડ છે, અધાત્વીય ઓક્સાઇડ એ કયા પ્રકારના ઓક્સાઇડ છે? તો કે અધાત્વીય ઓક્સાઇડ એ બેઝિક, ધાત્વીય ઓક્સાઇડ એ એસિડિક. આ ખાસ યાદ રાખજો છો. આજના લેક્ચરમાં ખાલી આટલી જ 1, 2 અને 3 પોઈન્ટ યાદ રાખવાના છે, બરાબર છે. અને એની પહેલા જે તટસ્થીકરણની પ્રક્રિયા નું જે એટલે શું થાય છે તેની વ્યાખ્યા ને એક તેનું ઉદાહરણ ને એક મેં તમને એનું હોમવર્કમાં આપેલું છે. આટલી વસ્તુ જે છે આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે ભણવાની છે. આવતીકાલના લેક્ચરમાં આપણે જોશું તટસ્થીકરણની જે પ્રેક્ટિકલ છે ત્યાર પછી આપ, બરાબર છે. તો પહેલા તો આ દરેક વિદ્યાર્થી આ 3 પોઈન્ટ લખી લેજો. આ લખવાની તમારે જરૂર છે નહીં, આ તો તમને સમજાવું છું.